નાગરિકો માટે મોટા સમાચાર છે. હવેથી શવવાહિની માટે નાણાં નહીં ચૂકવવા પડે. અત્યાર સુધી કેટલા રૂપિયા ચૂકવવા પડતા હતા અને કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આજે શું નિર્ણય કરાયો છે? આમ જોવા જઈએ તો શવવાહિની જે છે એમાં જેનું સ્વજન જે છે અવસાન પામ્યું હોય, દેહાંત થયો હોય, એના સેન્ટિમેન્ટનો વિષય હોય છે કે એ શવવાહિનીની સાથે વ્યક્તિ જ્યારે આવતા હોય અને શવને લઈને જ્યારે સ્મશાનમાં જતા હોય છે ત્યારે શવવાહિનીના ચાર્જ જે છે અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટ્રીપ જે છે એના 50 રૂપિયા લેખે ચાર્જ એમના સગા પાસેથી લેવામાં આવતો હતો. પણ એ ચાર્જ લેવા માટે એમને સ્થળ ઉપર ઊભું રહેવું પડે, એમની પહોંચ બનાવવી પડે, એમને પૈસા આપવા પડે. આ બધી વસ્તુઓમાંથી મુક્તિ મળે અને એનો સમય પોતાના જે સ્વજનની અંતિમ ક્રિયા છે એમાંય આપી શકે. એના માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની અંદર આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ શવવાહિનીમાં 50 રૂપિયાનું જે શુલ્ક લેવામાં આવતું હતું એને બંધ કરવામાં આવશે અને હવે આ શવવાહિની જે છે એ નિઃશુલ્ક રહેશે. વાડજમાં બ્રિજ બનાવવાની કામગીરી છે, ક્યાંથી શરૂ થઈ હતી? આજની કમિટીમાં ચર્ચા પણ કરવામાં આવી છે. કયા પ્રકારની ચર્ચા, શું નિર્ણય કરાયો? વાડજનો બ્રિજ જે છે એની મહત્તમ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વચ્ચેનો જે સ્પાન હમણાં લગાડ્યો છે એની અંદર લોડની પ્રક્રિયા, એનો જે લોડ ટેસ્ટ છે એની પ્રક્રિયા બાકી છે. આવનારા 10 દિવસમાં એ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. અને અત્યારે હાલ વરસાદની સિઝન હોય એમાં જે ઉપર ડામરનું લેર કરવામાં આવતું હોય છે એ પ્રક્રિયા બાકી છે. ઉઘાડ નીકળશે એટલે ડામરનો રોડ જે છે એ બનાવવામાં પણ આવશે. એમ ટૂંક સમયમાં જ હું માનું છું કે જો વરસાદ ના હોય ને ઉઘાડ નીકળે તો ખૂબ નજીકના દિવસોમાં આ બ્રિજ જે છે એ અમદાવાદની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. નાગરિકો ફરિયાદ કરી શકે છે, તેને હવે AI પદ્ધતિથી અમલમાં મૂકવા માટે આજે નિર્ણય કરાયો છે. કઈ રીતની વ્યવસ્થા રહેશે, ક્યાંથી ચાલુ થશે ને તેમાં શું શું અલગ રહેશે? અમદાવાદના નાગરિકો જે છે પોતાને કોર્પોરેશનને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો 155-303 ઉપર અત્યાર સુધીમાં એ લોકો ફરિયાદ નોંધાવતા હતા. ક્યાંક ને ક્યાંક એવા વિષય પણ આવતા હતા કે પ્રોપર જવાબ નથી મળતા અથવા જવાબ પૂરો સાંભળ્યા વગર ક્યાંક કોલ જે છે કટ કરી દેવામાં આવતો. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને AIના માધ્યમથી અમે એના આન્સર આપવા માટેનો જે એક ડેમો જે છે એ તો શરૂ કરી દીધો છે. કેટલીક જગ્યા ઉપર એના ટેસ્ટિંગ પણ અત્યારે ચાલુ છે. એટલે હવેથી કોઈ પણ નાગરિક ફરિયાદ કરશે તો એ ફરિયાદનો એને જવાબ ખૂબ સુંદર અને સારી રીતે મળશે. AIના માધ્યમથી પહેલાં તો એને નમસ્કાર અને એની સાથે એની ફરિયાદ શું છે એ પૂછવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈકના મનમાં આ પ્રશ્ન હોય તો કે ભાઈ મને પ્રોપર જવાબ નથી મળતો, એ સમસ્યા આગામી દિવસોમાં દૂર થશે. અને આ ડેમો જે છે એને સક્સેસ થયા પછી કોર્પોરેશન જે છે એ ઝડપથી આના અમલીકરણની પ્રક્રિયા કરશે. શહેરમાં બધા અલગ અલગ મંદિરોને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. શું નિર્ણય? અમદાવાદના હેરિટેજ વિભાગ દ્વારા એક ટેમ્પલિંગ પ્રક્રિયાનો 155 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. એમાંથી આજે 15 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ એટલે કે વસંત ચોક ત્યાંથી લઈને અટલ ઘાટ સુધીના 35 મંદિર આવે છે. જે વર્ષો પહેલાં અમદાવાદનો ઇતિહાસ હતો ને આ જગ્યા ઉપર એક મંદિરોની લિંક હતી. આ મંદિરો જે છે ક્યાંક જર્જરિત અવસ્થામાં છે, ક્યાંક આને મરામતની જરૂર છે. આ બધી જ પ્રક્રિયાઓના આધારે આવનાર દિવસોમાં આ મંદિર જે છે એનો વિકાસ અને જીર્ણોદ્ધાર પણ થશે અને સાથે સાથે અમદાવાદની વિરાસત જે ભૂલાઈ ગયેલી છે તે લોકોને ફરી યાદ અપાવે એ પ્રકારના મંદિરો જે છે એનું નિર્માણ. કોર્પોરેશનની પ્રિમાઇસીસમાં અલગ અલગ સિક્યુરિટી એજન્સીઓ કામગીરી સોંપવામાં આવી છે. પોલીસ વેરિફિકેશનની વાત કરવામાં આવે, તાજેતરમાં અમદાવાદ ખાતે ઘટના બની. હાલના તબક્કે શું સ્ટેટસ છે? કેટલી એજન્સીઓ કોર્પોરેશન તરફથી રાખવામાં આવી છે અને કેટલો ખર્ચ અંદાજિત આની પાસે થાય છે અને પોલીસ વેરિફિકેશનની અત્યારે શું પ્રક્રિયા ચાલી રહી છે? હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 અલગ અલગ એજન્સી મારફતે 2968 જેટલા ગનમેન, સાદા ગાર્ડ અને સિક્યુરિટી જે છે એ પૂરા પાડવામાં આવે છે. આ તમામ સિક્યુરિટીને જ્યારે પણ લઈએ છીએ ત્યારે એના પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા થતી હોય છે. જે કોઈ નવા હમણાં ટેન્ડર કરેલા છે એ લોકોને બાદ કરતા એટલે કે 70% થી 80% જેટલા આવા સિક્યુરિટી ગાર્ડ જે છે એની પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જે લોકોના બાકી છે એના આગામી દિવસોમાં પોલીસ વેરિફિકેશન પૂર્ણ થાય એવી સૂચના પણ આપી છે. સાહેબ, આ પ્રકારની પરિસ્થિતિ કેટલી ગંભીર થતી હોય છે? કારણ કે જે સિક્યુરિટી ગાર્ડ છે તેને વેરિફિકેશન વગર કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તેવા સંજોગોમાં જવાબદારી કેવી રીતના નક્કી થશે? જવાબદારી છે એના સિક્યુરિટીની જ નક્કી થાય, કારણ કે એને પણ જ્યારે પણ સિક્યુરિટીના ગાર્ડ પ્રોવાઈડ કરતા હોય
ત્યારે એના ઇતિહાસ જે છે એને જાણવો જરૂરી હોય છે. વ્યક્તિ કોણ છે, કેવો છે, ક્યાંથી આવ્યો છે. જે કોઈ જગ્યા ઉપર આવી માલુમ પડશે કે સિક્યુરિટી દ્વારા સરચૂક થઈ છે, એમાં સિક્યુરિટીને પણ આપણે જવાબદાર બનીશું. GS News ચેનલ એડિટિંગ દીપક પરમાર, અમદાવાદ. નાગરિકો માટે મોટા સમાચાર છે. હવેથી શવવાહિની માટે નાણાં નહીં ચૂકવવા પડે. અત્યાર સુધી કેટલા રૂપિયા ચૂકવવા પડતા હતા અને કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આજે શું નિર્ણય કરાયો છે? આમ જોવા જઈએ તો શવવાહિની જે છે એમાં જેનું સ્વજન જે છે અવસાન પામ્યું હોય, દેહાંત થયો હોય, એના સેન્ટિમેન્ટનો વિષય હોય છે કે એ શવવાહિની સાથે વ્યક્તિ જ્યારે આવતા હોય અને શવને લઈને જ્યારે સ્મશાનમાં જતા હોય છે ત્યારે શવવાહિનીના ચાર્જ જે છે અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટ્રીપ જે છે એના 50 રૂપિયા લેખે ચાર્જ એમના સગા પાસેથી લેવામાં આવતો હતો. પણ એ ચાર્જ લેવા માટે એમને એ સ્થળ ઉપર ઊભું રહેવું પડે, એમની પહોંચ બનાવવી પડે, એમને પૈસા આપવા પડે. આ બધી વસ્તુઓમાંથી મુક્તિ મળે અને એનો સમય પોતાના જે સ્વજનની અંતિમ ક્રિયા છે એમાં એ આપી શકે. એના માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની અંદર આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ શવવાહિનીમાં 50 રૂપિયાનું જે શુલ્ક લેવામાં આવતું હતું એને બંધ કરવામાં આવશે અને હવે આ શવવાહિની જે છે એ નિઃશુલ્ક રહેશે. વાડજમાં બ્રિજ બનાવવાની કામગીરી છે, ક્યાંથી શરૂ થઈ હતી? આજની કમિટીમાં તેની ચર્ચા પણ કરવામાં આવી છે. કયા પ્રકારની ચર્ચા, શું નિર્ણય કરાયો? વાડજનો બ્રિજ જે છે એની મહત્તમ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વચ્ચેનો જે સ્પાન હમણાં લગાડ્યો છે એની અંદર લોડની પ્રક્રિયા, એનો જે લોડ ટેસ્ટ છે એની પ્રક્રિયા બાકી છે. આવનારા 10 દિવસમાં એ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. અને અત્યારે હાલ વરસાદની સિઝન હોય એમાં જે ઉપર ડામરનું લેર કરવામાં આવતું હોય છે એ પ્રક્રિયા બાકી છે. ઉઘાડ નીકળશે એટલે ડામરનો રોડ જે છે એ બનાવવામાં પણ આવશે. તેમ ટૂંક સમયમાં જ હું માનું છું કે જો વરસાદ ના હોય ને ઉઘાડ નીકળે તો ખૂબ નજીકના દિવસોમાં આ બ્રિજ જે છે એ અમદાવાદની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. નાગરિકો ફરિયાદ કરી શકે છે, તેને હવે AI પદ્ધતિથી અમલમાં મૂકવા માટે આજે નિર્ણય કરાયો છે. કઈ રીતની વ્યવસ્થા રહેશે, ક્યાંથી ચાલુ થશે ને તેમાં શું શું અલગ રહેશે? અમદાવાદના નાગરિકો જે છે પોતાને કોર્પોરેશનને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો 155-303 ઉપર અત્યાર સુધીમાં એ લોકો ફરિયાદ નોંધાવતા હતા. ક્યાંક ને ક્યાંક એવા વિષય પણ આવતા હતા કે પ્રોપર જવાબ નથી મળતા અથવા જવાબ પૂરો સાંભળ્યા વગર ક્યાંક કોલ જે છે કટ કરી દેવામાં આવતો. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને AIના માધ્યમથી અમે એના આન્સર આપવા માટેનો જે એક ડેમો જે છે એ તો શરૂ કરી દીધો છે. કેટલીક જગ્યા ઉપર એના ટેસ્ટિંગ પણ અત્યારે ચાલુ છે. એટલે હવેથી કોઈ પણ નાગરિક ફરિયાદ કરશે તો એ ફરિયાદનો એને જવાબ ખૂબ સુંદર અને સારી રીતે મળશે. AIના માધ્યમથી પહેલાં તો એને નમસ્કાર અને એની સાથે એની ફરિયાદ શું છે એ પૂછવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈકના મનમાં આ પ્રશ્ન હોય તો કે ભાઈ મને પ્રોપર જવાબ નથી મળતો, એ સમસ્યા આગામી દિવસોમાં દૂર થશે. અને આ ડેમો જે છે એને સક્સેસ થયા પછી કોર્પોરેશન જે છે એ ઝડપથી આના અમલીકરણની પ્રક્રિયા કરશે. શહેરમાં બધા અલગ અલગ મંદિરોને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. શું નિર્ણય છે? અમદાવાદના હેરિટેજ વિભાગ દ્વારા એક ટેમ્પલિંગ પ્રક્રિયાનું 155 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. એમાંથી આજે 15 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ એટલે કે વસંત ચોક ત્યાંથી લઈને અટલ ઘાટ સુધીના 35 મંદિર આવે છે. જે વર્ષો પહેલાં અમદાવાદનો ઇતિહાસ હતો અને આ જગ્યા ઉપર એક મંદિરોની લિંક હતી. આ મંદિરો જે છે ક્યાંક જર્જરિત અવસ્થામાં છે, ક્યાંક આને મરમ્મતની જરૂર છે. આ બધી જ પ્રક્રિયાઓના આધારે આવનાર દિવસોમાં આ મંદિર જે છે એનો વિકાસ અને જીર્ણોદ્ધાર પણ થશે અને
અને સાથે સાથે અમદાવાદની વિરાસત જે ભૂલાઈ ગયેલી છે એ લોકોને ફરી યાદ અપાવે એ પ્રકારના મંદિરો જે છે એનું નિર્માણ. કોર્પોરેશનની પ્રિમાઇસીસમાં અલગ અલગ સિક્યુરિટી એજન્સીઓ કામગીરી સોંપવામાં આવી છે. પોલીસ વેરિફિકેશનની વાત કરવામાં આવે તાજેતરમાં અમદાવાદ ખાતે ઘટના બની હતી. હાલના તબક્કે શું સ્ટેટસ છે, કેટલી એજન્સીઓ કોર્પોરેશન તરફથી રાખવામાં આવી છે અને કેટલો ખર્ચ અંદાજિત આની પાછળ થાય છે અને પોલીસ વેરિફિકેશનની અત્યારે શું પ્રક્રિયા ચાલી રહી છે? હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 અલગ અલગ એજન્સી મારફતે 2968 જેટલા ગનમેન, સાદા ગાર્ડ અને સિક્યુરિટી જે છે એ પૂરા પાડવામાં આવે છે. આ તમામ સિક્યુરિટીને જ્યારે પણ લઈએ છીએ ત્યારે એના પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા થતી હોય છે. જે કોઈ નવા હમણાં ટેન્ડર કરેલા છે એ લોકોને બાદ કરતા એટલે કે 70% થી 80% જેટલા આવા સિક્યુરિટી ગાર્ડ જે છે એની પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જે લોકોના બાકી છે એના આગામી દિવસોમાં પોલીસ વેરિફિકેશન પૂર્ણ થાય એવી સૂચના પણ આપી છે. સાહેબ, આ પ્રકારની પરિસ્થિતિ કેટલી ગંભીર થતી હોય છે? કારણ કે જે સિક્યુરિટી ગાર્ડ છે તેને વેરિફિકેશન વગર કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તેવા સંજોગોમાં જવાબદારી કેવી રીતે નક્કી થશે? જવાબદારી છે એના સિક્યુરિટીની જ નક્કી થાય, કારણ કે એને પણ જ્યારે પણ સિક્યુરિટીના ગાર્ડ પ્રોવાઈડ કરતા હોય ત્યારે એના ઇતિહાસ જે છે એને જાણવો જરૂરી હોય છે. વ્યક્તિ કોણ છે, કેવો છે, ક્યાંથી આવ્યો છે. જે કોઈ જગ્યા ઉપર આવી માલુમ પડશે કે સિક્યુરિટી દ્વારા સરચૂક થઈ છે એમાં સિક્યુરિટીને પણ આપણે જવાબદાર બનીશું. GS ન્યૂઝ ચેનલ એડિટિંગ દીપક પરમાર, અમદાવાદ.